નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ પાસેથી પસાર થતો ભારતમાલા હાઈવે પર દુધવા નજીક મધ્યરાત્રે ટ્રેલરમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠતા થરાદ ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની લપેટમાં ગાડીના ટાયર બળી ગયા હતા. અન્ય કોઈ નુકસાન થવા પામ્યું ન હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાંથી પસાર થતો ભારતમાલા હાઈવે પર મોડી રાત્રે દુધવા નજીક ટ્રેલરમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે થરાદ ફાયર ટીમનો સંપર્ક કર્યો હતો. થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કડકડતી ઠંડીમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે ગાડીના ટાયર બળીને ખાક થઈ ગયા હતા અને અન્ય કોઈ નુકસાની થવા પામી ન હતી. ટ્રેલર માટી ભરી રાજસ્થાન તરફથી આવી રહ્યું હતું. થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે આજરોજ મધ્યરાત્રે 2:07 કોલ મળેલ કે થરાદ સાંચોર ભારતમાલા રોડ પર દુધવા નજીક ટ્રેલરમાં આગ લાગેલ છે. તેવી જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ટાયર સિવાય ટ્રેલરમાં કોઈપણ પ્રકારનું નુકસાન થવા પામ્યું ન હતું. ટ્રેલર બિકાનેરથી ચિનાઈ માટી ભરી મોરબી તરફ જઈ રહ્યું હતું.